મતદાર યાદી સુધારણા અભિયાનને સફળ બનાવવા માટે ભાજપે રાજ્યભરમાં કમર કસી છે। દેશના 12 રાજ્યોમાં શરૂ થવા જઈ રહેલા ખાસ એસઆઈઆર અભિયાનમાં સહયોગ કરવા માટે રાજકોટ ભાજપે પણ પગલું ભર્યું છે। હેમુ ગઢવી હોલ ખાતે 4 ઝોનના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું। આ અભિયાન દ્વારા આશરે 51 કરોડ મતદારોને આવરી લેવાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદી અપડેટ કરવાનો અને ડબલ એન્ટ્રી દૂર કરવાનો છે। કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ભાનુબેન બાબરિયા અને પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપ ડવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકર્તાઓને તાલીમબદ્ધ રીતે રાષ્ટ્ર સેવામાં સહભાગી થવાનું આહવાન કરવામાં આવ્યું હતું। આજરોજ હું પ્રવીણ પાગડાર, વોર્ડ નંબર રાજકોટ વોર્ડ નંબર 13નો પ્રભારી, અને આજે જે કાર્યક્રમ છે મતદાર યાદી સુધારણા એસઆઈઆર, એના વિધાનસભા 71ના BLA 1 તરીકેની મારી જવાબદારી છે। આજે આખા ગુજરાતમાં 182 વિધાનસભા ક્ષેત્રમાં જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ છે એના માટેની સમજણ દરેક કાર્યકર્તાઓને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળે એના માટેની આ કાર્યશાળા છે। અને એ વર્ચ્યુઅલી ગાંધીનગરથી અમારા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માર્ગદર્શન આપવાના છે। તમામ વિધાનસભામાં એક જ સાથે આજે ચાલુ છે અત્યારે। અને મતદાર યાદી સુધારણામાં આપણું દરેક વોટરને પોતાનું નામ કેમ વ્યવસ્થિત રીતે રહે અને જે ડુપ્લિકેશન નામો છે એ નીકળી જાય, મૃત્યુ પામેલા લોકોના નામ નીકળી જાય અને નવા મતદારો છે એમના નામ ચડી જાય અને મતદાર યાદી અપડેટ કરવા માટેનો આ કાર્યક્રમ છે। આમ તો આ ભારત આઝાદ થયું તે પછી આ 13મી વખત આ કાર્યક્રમ આવ્યો છે। આ કોઈ કાર્યક્રમ એવો નથી કે મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરવાનો। આ કાર્યક્રમ મતદાર યાદી સુધારણાનો છે કે જે સઘન સુધારણા હેઠળ જે ડુપ્લિકેશનો છે, ખોટા નામો બોલે છે, ઘણી વખત એવું થતું હોય કે માઇગ્રેશનને કારણે એના નામ અહીંયા બોલતા હોય પણ મતદારને ખબર ન હોય, તો એ નામ બધાની વેરીફાઈ થઈ જાય અને જે તે મતદારનું નામ પોતપોતાના ક્ષેત્રમાં રહે એના માટેનો આ કાર્યક્રમ છે। અને ખૂબ 1 મહિનો સુધી ચાલવાનો છે અને 9મી ફેબ્રુઆરીએ આ મતદાર યાદી પ્રસિદ્ધ થવાની છે। એ ભૂમિકામાં સરકારી જે BLO છે એમની સાથે એમને સહયોગ કરશે, કેમ કે સરકારી BLO કોઈ પણ સરકારી કર્મચારી હશે તો એ કોઈ પણ વિસ્તારથી પરિચિત નહીં હોય, એ કોઈને ઓળખતો નહીં હોય। ઘણી વખત એવું બનતું હોય છે કે વ્યક્તિ ત્યાં રહેતી હોય પણ બહારગામ હોય કે એવું હોય, એનું નામ ડિલીટ ન થઈ જાય, એટલે એમને એ માહિતગાર અને એને મદદ કરશે, એમની સાથે જોડાઈને એ કામ કરશે અને એમને જરૂરી જે કાંઈ જરૂર પડશે એ એને સહાયરૂપ થશે।